ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। કડીમાં રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે, જ્યારે વિસાવદરમાં કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેવાના છે। કોંગ્રેસે પણ કડી બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। રમેશ ચાવડા પર ઉમેદવારીનો કળશ ઢોળાયો છે, જ્યારે કડીમાં રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી કશ્યપ, વિધાનસભા પેટા ઇલેક્શન યોજાનાર છે કડી અને વિસાવદર બેઠક, ત્યાં ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત છે તે કરવામાં આવી છે। કડી બેઠકની વાત કરીએ તો આ રિઝર્વ બેઠક છે અને ત્યાં રાજેન્દ્ર ચાવડા છે તેના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તેણે રમેશ ચાવડા છે તેની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। તો આ તરફ વિસાવદર બેઠકની વાત કરીએ તો ત્યાંના પૂર્વ જિલ્લા પ્રમુખ છે કિરીટ પટેલ, તેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તે મૂળ વિસાવદરના છે અને છેલ્લા ઘણા સમયથી તે સક્રિય હતા અને લગભગ તેનું નામ છે તે નક્કી માનવામાં આવતું હતું અને હવે ભાજપ દ્વારા સત્તાવાર તેના નામની જાહેરાત કરાઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।